સ્ટુડન્ટ્સ, ધોરણ 4 વિષય અંગ્રેજી, તેમાં યુનિટ 5 કે જેનું નામ છે હિયર વી આર ડાન્સિંગ, તેના લેક્ચર નંબર 9માં આપ સૌનું સ્વાગત છે. અગાઉના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્ન 1 થી 10 કમ્પ્લીટ કર્યા હતા, એટલે કે પૂરા કર્યા હતા. હવે આજના લેક્ચરની અંદર આપણે બાકીના પ્રશ્નો પૂરા કરી અને યુનિટ 5 કમ્પ્લીટ કરશું. તો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્ન નંબર 11 થી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જુઓ, આ છે તમારું સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 33. અગાઉના લેક્ચરની અંદર આપણે 10મા પ્રશ્ન સુધી પૂરું કર્યું હતું, એનું આ છેલ્લું વાક્ય હતું, બરોબર. પછી આપણે 11મો પ્રશ્ન શરૂ થાય છે. એમાં સૂચના છે માય કેટ વિશે આપેલા વાક્યો વાંચો અને લખો. તો અહીંયા આગળ માય કેટ વિશે જે વાક્ય લખેલા છે એ તમારે લખવાના છે, બરોબર. તો ચાલો આપણે પણ એ વાક્ય જોઈને લખી નાખશું. તો જુઓ, ચાલો લખો. માય કેટ ઇઝ સ્મોલ. માય કેટ ઇઝ સ્મોલ. SMALL. મારી બિલાડી નાની છે. માય કેટ ઇઝ વ્હાઇટ. માય કેટ ઇઝ વ્હાઇટ. WHITE. મારી બિલાડી સફેદ છે. માય કેટ ઇઝ એક્ટિવ. મારી બિલાડી ચપળ છે. એક્ટિવ એટલે ચપળ. માય કેટ ઇઝ એક્ટિવ. બરોબર. આ માય કેટ વિશેના વાક્ય હતા, બરોબર. હવે આપણે પાના નંબર 34 ઉપર જવાનું છે. અહીંયા પાના નંબર 33 આપણું કમ્પ્લીટ થાય છે, બરોબર. તો ચાલો આપણે પાના નંબર 34 પર જઈએ. તો જુઓ, આ છે પેજ નંબર 34. તેમાં શું લખ્યું છે જુઓ. માય કેટના વાક્યોના આધારે માય ડોગ વિશે 3 વાક્ય લખો. તો માય કેટના જેવા આપણે વાક્ય લખ્યા છે ને, એવા જ વાક્ય આપણે માય ડોગના લખવાના છે. તો માય કેટનું પહેલું વાક્ય શું હતું કે માય કેટ ઇઝ સ્મોલ હતું. તો અહીંયા શું આવશે? માય ડોગ ઇઝ સ્મોલ. શું આવશે? માય ડોગ ઇઝ સ્મોલ, એટલે કે મારો કૂતરો નાનો છે. પછી બીજું વાક્ય શું હતું માય કેટનું? તો કે માય કેટ ઇઝ વ્હાઇટ. તો આપણે શું લખશું? માય ડોગ ઇઝ વ્હાઇટ. માય કેટ ઉપરથી જ આપણે માય ડોગના લખવાના છે. માય ડોગ ઇઝ વ્હાઇટ. WHITE. અને પછી શું છે? માય ડોગ ઇઝ એક્ટિવ, એટલે કે મારો કૂતરો એક્ટિવ એટલે કે ચપળ છે. તો શું લખશું? માય ડોગ ઇઝ એક્ટિવ, બરોબર. કારણ કે માય કેટના જે વાક્ય લખીએ એમાં માય કેટ ઇઝ એક્ટિવ હતું, તો એની ઉપરથી છેલ્લું વાક્ય માય ડોગ ઇઝ એક્ટિવ એમ થયું. હવે નીચે શું છે જુઓ. યોર કેટ વિશે આપેલા વાક્યો વાંચો અને લખો. તો યોર કેટ વિશેના વાક્યો જે છે એ આપણને અહીંયા આપેલા છે, 3 કરીને લખ્યું છે, એ આપણે લખવાના છે. અહીંયા લખ્યું છે યોર કેટ. તો અહીંયા શું છે? યોર કેટ ઇઝ બિગ. તો અહીંયા આપણે જોઈને જ લખવાનું છે, એટલે લખશું યોર કેટ ઇઝ બિગ. તમારી બિલાડી મોટી છે. પછી શું છે? યોર કેટ ઇઝ બ્લેક. તમારી બિલાડી કાળી છે, બરોબર ને. તો અહીંયા લખશું યોર કેટ ઇઝ બ્લેક. યોર કેટ ઇઝ બ્લેક. BLACK. અને યોર કેટ ઇઝ ઓલ્સો એક્ટિવ. તમારી બિલાડી પણ ચપળ છે અથવા તો રમતિયાળ છે. તો અહીંયા લખશું યોર કેટ ઇઝ ઓલ્સો એક્ટિવ. તમારી બિલાડી પણ ચપળ છે, બરોબર મિત્રો. હવે એની નીચે જુઓ, એની નીચે શું આપેલું છે? યોર કેટના વાક્યોના આધારે યોર ડોગ વિશે 3 વાક્યો લખો. તો આપણે યોર કેટના લખીએ ને એવા અહીંયા આપણે યોર ડોગના લખવાના છે. નીચેના ભાગમાં જુઓ અહીંયા, બરોબર. તો ચાલો, યોર ડોગ. તો સૌથી પહેલું શું હતું? યોર કેટ ઇઝ બિગ. તો અહીંયા શું આવશે? યોર ડોગ ઇઝ બિગ. યોર ડોગ ઇઝ બિગ. તમારો કૂતરો મોટો છે. પછી શું છે? યોર કેટ ઇઝ બ્લેક. તમારો કૂતરો કાળો છે. તો શું લખશું?
અહીંયા યોર કેટ ઇઝ બ્લેક છે તો આપણે શું લખશું? યોર ડોગ ઇઝ બ્લેક. તમારો કૂતરો કાળો છે. યોર ડોગ ઇઝ બ્લેક. બરોબર ને મિત્રો? સમજાય છે ને બધાને? પછી છે યોર કેટ ઇઝ ઓલ્સો એક્ટિવ. તમારી બિલાડી પણ ચપળ છે. તો અહીંયા શું લખશું? યોર ડોગ ઇઝ ઓલ્સો એક્ટિવ. તમારો કૂતરો પણ ચપળ છે. બરોબર મિત્રો? હવે જુઓ, આ હતો આપણો પ્રશ્ન 11નો સ્વાધ્યાય પોથીનો. બરોબર ને? હવે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન 12મો કરીએ એ પહેલાં જુઓ, નીચે આ જે સૂચનાઓ આપેલી છે એ આપણે વાંચી લઈએ. સમજૂતી આપેલી છે એ વાંચીએ અને પછી આપણે પ્રશ્ન 12મો શરૂ કરીએ. તો જુઓ, અંગ્રેજી ભાષામાં નકાર વાક્ય બનાવવા માટે નોટ શબ્દનો ઉપયોગ થાય છે. ના પાડવી હોય ત્યારે નોટનો ઉપયોગ થાય. NOT નોટ એટલે નથી. જે આપણે ત્રીજા ધોરણની અંદર પણ યસ નોમાં જ્યારે જવાબ આપવાના હતા ત્યારે નોમાં જવાબ આપતા ત્યારે નો ઇટ ઇઝ નોટ એમ આપણે જવાબ લખતા. બરોબર ને? તો એ જ રીતે NOT નોટ એટલે નથી. જ્યારે કોઈ વસ્તુ જે ન હોય એ દર્શાવવું હોય ત્યારે NOT નોટનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. બરોબર? NOT નોટ એટલે નથી. જુઓ, અહીંયા એક્ઝામ્પલ્સ એટલે કે ઉદાહરણ આપેલા છે. એમાં પહેલું ઉદાહરણ જુઓ, ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. ઇટ ઇઝ રેડ. તે લાલ છે. ઇટ ઇઝ નોટ ગ્રીન. તે લીલું નથી. સફરજન છે એ લાલ છે પણ લીલું નથી. પછી જો અહીંયા શું છે? હી ઇઝ રાજ એટલે કે તે રાજ છે. હી ઇઝ થીન. તે દુબળો છે. હી ઇઝ નોટ ફેટ. તે જાડો નથી. બરોબર? એટલે નોટનો ઉપયોગ કેમ કરવો એની આ સમજૂતી આપણે જોઈ. હવે આપણે પ્રશ્ન 12મો જોઈએ. તો જુઓ, 12મા પ્રશ્નમાં શું છે? 12મો જે પ્રશ્ન છે એની સૂચના વાંચીએ તો શું લખ્યું છે? જુઓ, ઉદાહરણ પ્રમાણે ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એટલે કે આ તમને એક્ઝામ્પલ આપેલું છે, ઉદાહરણ આપેલું છે. બરોબર? તો શેનું ચિત્ર છે? ગુલાબનું ચિત્ર છે. ધીસ ઇઝ અ રોઝ. જુઓ, અલગ કલરથી લખ્યું છે એ એનો જવાબ છે. એટલે જ્યારે આપણે આ પ્રશ્ન લખશું ત્યારે આ જે ભૂરા કલરથી લખેલું છે ઘાટું, એમ તમારે એની જગ્યાએ ખાલી જગ્યા હશે. અહીંયા જુઓ, સનફ્લાવર અને રોઝ બંને લખેલું છે. તો આ સનફ્લાવર એટલે સૂર્યમુખી તો નથી. શું છે? રોઝ એટલે ગુલાબ છે. એટલે અહીંયા રોઝ લખ્યું છે. ઇટ ઇઝ રેડ. બ્લેક અને રેડ. તો બ્લેક એટલે કાળું થાય અને રેડ એટલે લાલ થાય. તો ગુલાબ કેવું હોય? બ્લેક હોય? ન હોય ને. કેવું હોય? રેડ એટલે કે લાલ હોય. એટલે અહીંયા લખ્યું છે ઇટ ઇઝ રેડ. પછી અહીંયા શું લખ્યું છે? ઇટ ઇઝ નોટ બ્લેક. તે કાળું નથી. અહીંયા છે ને બ્લેક અને રેડ. તો રેડ તો છે તો કેવું નથી? તો કે બ્લેક નથી. બરોબર? હવે આના બીજા જે વાક્ય જે છે કે જે આપણે ખાલી જગ્યામાંથી ચિત્ર જોઈ અને પૂરવાના છે ખાલી જગ્યા એ આપણે જોઈ લઈએ. બરાબર? એ છે તમારા પેજ નંબર 35 ઉપર. તો તમે બધા તમારું પેજ નંબર 35 ખોલો. તો આ છે આપણું પેજ નંબર 35. બરાબર? એમાં પહેલું ચિત્ર છે. આ શેનું ચિત્ર દેખાય છે ભાઈ? શેનું દેખાય છે? ટેબલનું દેખાય છે ને. અહીંયા આપણે જોઈએ ધીસ ઇઝ અ ખાલી જગ્યા. અહીંયા ટેબલ અને ચેર. ટેબલ એટલે ટેબલ અને ચેર એટલે ખુરશી. તો આ ખુરશીનું ચિત્ર છે ભાઈ? નથી. તો શેનું છે? ટેબલનું છે. તો ખાલી જગ્યામાં શું આવશે? ધીસ ઇઝ અ ટેબલ. તો અહીંયા આપણે શું લખશું? ધીસ ઇઝ અ ટેબલ. TABLE. બરોબર? પછી ઇટ ઇઝ ખાલી જગ્યા. અહીંયા શું લખ્યું છે? સ્ક્વેર અને રાઉન્ડ. સ્ક્વેર એટલે ચોરસ અને રાઉન્ડ એટલે ગોળ. તો આ ગોળ છે? નથી. તો કેવું છે? સ્ક્વેર એટલે ચોરસ છે. તો ઇટ ઇઝ સ્ક્વેર. અહીંયા આપણે લખશું સ્ક્વેર. SQUARE. તે ચોરસ છે. ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા. અહીંયા છે સ્ક્વેર અને રાઉન્ડ. તો આ કેવું નથી? ગોળ નથી. તો અહીંયા શું આવશે? ઇટ ઇઝ નોટ રાઉન્ડ. તે ગોળ નથી. ઇટ ઇઝ નોટ રાઉન્ડ. પછી જુઓ, બીજું ચિત્ર જોઈએ. આ શેનું ચિત્ર છે? તમને ખબર પડી જશે. તમારા શર્ટમાંથી નીકળી ગયા હોય, તૂટી ગયા હોય તો મમ્મી સાંધે છે ને, મમ્મીએ ટાંકી આપે. શેનું ચિત્ર છે? બટનનું ચિત્ર છે. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. અહીંયા કાઉન્સમાં 2 છે, બોલ અને બટન. તો બોલ તો નથી જ તે. તો અહીંયા આપણને ચિત્ર જોઈને જ ખ્યાલ આવી જાય. તો શું છે?
તો એ છે બટન. તો આપણે અહીંયા લખશું ધીસ ઇઝ અ બટન. BUTTON. ધીસ ઇઝ અ બટન. અહીંયા બટનનું સ્પેલિંગ તમે યાદ રાખજો. ઇટ ઇઝ ખાલી જગ્યા. અહીંયા શું છે? સ્ક્વેર અને રાઉન્ડ. સ્ક્વેર એટલે આ ચોરસ છે નથી, તો કેવું છે? આનો આકાર કેવો છે? ગોળ છે ને, એટલે રાઉન્ડ. ઇટ ઇઝ રાઉન્ડ. ROUND. તે ગોળ છે. પછી શું છે? ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા. અહીંયા છે સ્ક્વેર અને રાઉન્ડ, તો તે કેવું નથી? સ્ક્વેર છે નથી, રાઉન્ડ તો છે જ તે. અહીંયા આપણે લખ્યું છે કે તે ગોળ છે, તો એ કેવું નથી? તો કે સ્ક્વેર. તો શું આવશે? ઇટ ઇઝ નોટ સ્ક્વેર. SQUARE. તે ચોરસ નથી. હવે આપણે ત્રીજું ચિત્ર જોઈએ. તો જુઓ, ત્રીજું ચિત્ર શેનું છે? આ શું છે? સુરત દાદા છે ને, હે ને? સુરત દાદા છે ને. તો ચાલો આપણે અહીંયા એની ખાલી જગ્યા પૂરીએ. તો ધીસ ઇઝ ધ ખાલી જગ્યા. અહીંયા છે સન અને મૂન. મૂન એટલે MOON. મૂન એટલે ચંદ્ર થાય. શું થાય? ચંદ્ર એટલે કે ચાંદામામા. તો આ ચાંદામામાનું ચિત્ર છે નથી ને, તો શેનું છે? સુરત દાદાનું ચિત્ર છે, બરાબર ને? તો આપણે શું લખશું? ધીસ ઇઝ ધ સન. આ સૂર્ય છે. ઇટ ઇઝ ખાલી જગ્યા. અહીંયા શું છે? ઓરેન્જ અને યલો. તો તે કેવું છે? ઓરેન્જ એટલે કેસરી થાય અને યલો એટલે પીળું થાય. તો એ કેવો કલર છે? યલો. તે પીળું છે. YELLO. તે પીળો છે. ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા. ઓરેન્જ અને યલો. તે કેવું નથી ભાઈ? ઓરેન્જ છે નથી, તો કેવું છે? યલો છે. યલો તો છે જ તે, તો કેવું નથી? તો કે ઓરેન્જ. ઇટ ઇઝ નોટ ઓરેન્જ. ORANGE. ધીસ ઇઝ ધ સન. આ સૂર્ય છે. ઇટ ઇઝ યલો. તે પીળો છે. ઇટ ઇઝ નોટ ઓરેન્જ. તે કેસરી નથી. હવે ચોથું ચિત્ર જોઈએ. તો જુઓ, ચોથું ચિત્ર શેનું છે? ધીસ ઇઝ અ ખાલી જગ્યા. અહીંયા છે લીફ અને ટ્રી. તો આ લીફ છે, પાંદડું છે નથી ને, તો શું છે? ટ્રી છે. તો આપણે શું લખશું? ધીસ ઇઝ અ ટ્રી. ટ્રી એટલે વૃક્ષ, બરાબર? ઇટ ઇઝ ખાલી જગ્યા. અહીંયા શું આવશે? બિગ અને સ્મોલ એમ લખેલું છે. તો કેવું છે? બિગ છે કે સ્મોલ છે? બોલો જોઈએ. ઇટ ઇઝ બિગ. તે મોટું છે, બરાબર ને? ચિત્રમાં જ દેખાય છે. વડવાય છે એટલે વડનું ઝાડ તો કેવડું મોટું હોય ને? ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા. તો તે કેવું નથી? બિગ તો છે, તો કેવું નથી? તો કે સ્મોલ નથી. તો ઇટ ઇઝ નોટ સ્મોલ. તે નાનું નથી, બરાબર ને મિત્રો? પછી પાંચમું જુઓ. પાંચમું ચિત્ર શેનું છે? પાંદડું છે. પાંદડું છે ને. અહીંયા જુઓ શું લખ્યું છે? ધીસ ઇઝ અ ખાલી જગ્યા. અહીંયા લીફ અને ટ્રી બંને લખેલું છે. તો શું છે ભાઈ? આ ટ્રી એટલે વૃક્ષ છે નથી, તો શું છે? લીફ છે, બરાબર ને? ધીસ ઇઝ અ લીફ. ટ્રી તો આપણે ઉપર જોયું જ છે. જુઓ ને કેવડું મોટું છે. આ ટ્રી છે એટલે વૃક્ષ છે. આ તો એનું એક પાંદડું છે એટલે કે લીફ છે. ઇટ ઇઝ ખાલી જગ્યા. અહીંયા છે ગ્રીન અને બ્લુ. અહીંયા જુઓ, આનો આપણે રંગ પૂછ્યો છે. તો કેવો છે? બ્લુ કલરનું છે ભાઈ પાન? ન હોય. પાન ક્યારેય બ્લુ કલરનું ન હોય. કેવું હોય? ગ્રીન હોય. તો ઇટ ઇઝ ગ્રીન. GREEN. ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા. તે આવું નથી. કેવું નથી? તો કે ગ્રીન તો છે, તો કેવું નથી? ઇટ ઇઝ નોટ બ્લુ. તે બ્લુ નથી, બરાબર? પછી છઠ્ઠું ચિત્ર જોઈએ. તો જુઓ, છઠ્ઠું ચિત્ર શેનું છે? જુઓ જોઈએ. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. અહીંયા છે કોકોનટ ટ્રી અને મેંગો ટ્રી. ચાલો, મેંગો ટ્રી એટલે આંબો અને કોકોનટ ટ્રી એટલે નાળિયેર. તો શું છે? ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી. COCONUT. કોકોનટ ટ્રી. ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી. ઇટ ઇઝ ખાલી જગ્યા. અહીંયા છે ટોલ અને શોર્ટ. ટોલ એટલે ઊંચું અને શોર્ટ એટલે નીચું અથવા તો ઠીંગણું. તો કેવું છે? ઊંચું છે ને. તો ઇટ ઇઝ ટોલ. TALL. તે ઊંચું છે. ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા. તે કેવું નથી ભાઈ? તો કે એ શોર્ટ એટલે કે નીચું નથી, બરાબર? તો આપણે લખશું અહીંયા ઇટ ઇઝ નોટ શોર્ટ. SHORT. તે નીચું નથી. હવે આપણે
પાછળના પેજ ઉપર એટલે કે પેજ નંબર 36 ઉપર જે બાકીના ચિત્ર છે એ પણ આપણે જોઈ લઈએ. ચાલો તમે બધા તમારું પેજ નંબર 36 કાઢો. તો જુઓ, આ છે તમારું 7મું ચિત્ર. બરાબર, શેનું ચિત્ર છે? બ્લેકબોર્ડનું ચિત્ર છે. ચિત્ર જોઈને જ ખ્યાલ આવી છે. ધીસ ઇઝ અ ખાલી જગ્યા, બે શબ્દ છે, DOOR, ડોર એટલે બારણું, અને બ્લેકબોર્ડ એટલે બ્લેકબોર્ડ. તો આ શું છે? બ્લેકબોર્ડ છે ને, તો આપણે ખાલી જગ્યામાં શું લખશું? ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ, BLACKBOARD, ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ. ઇટ ઇઝ ખાલી જગ્યા, અહીંયા શું છે? રાઉન્ડ અને રેક્ટેંગલ. તો આનો આકાર કેવો છે? રાઉન્ડ છે એટલે કે ગોળ છે નથી. તો કેવો છે? લંબચોરસ છે ને. તો શું લખશું આપણે ખાલી જગ્યામાં? રેક્ટેંગલ. ઇટ ઇઝ રેક્ટેંગલ, RECTANGLE, ઇટ ઇઝ રેક્ટેંગલ. ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા, અહીંયા છે રાઉન્ડ અને રેક્ટેંગલ. તો કેવું નથી? તો કે રાઉન્ડ એટલે કે ગોળ નથી. તો અહીંયા લખશું ઇટ ઇઝ નોટ રાઉન્ડ. બરોબર ને મિત્રો? સમજાય છે ને દરેક વસ્તુ તમને? આપણે ચિત્ર સહિત જ તે એક એક વાક્ય બોલતા જઈએ છીએ અને સાથે લખતા જઈએ છીએ. બરાબર, ચાલો હવે 8મું જોઈએ. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. ધીસ ઇઝ અ શું છે? બ્રિંજલ અને લેમન લખ્યું છે. બ્રિંજલ એટલે રીંગણ અને લેમન એટલે લીંબુ. તો શેનું ચિત્ર છે? લીંબુ છે નથી. તો શું છે? રીંગણ છે. તો શું આવશે? ધીસ ઇઝ અ બ્રિંજલ, BRINJAL, ધીસ ઇઝ અ બ્રિંજલ. ઇટ ઇઝ ખાલી જગ્યા, અહીંયા છે પર્પલ અને રેડ. તો એનો કલર કેવો છે? લાલ છે ભાઈ? નથી. તો કેવો છે? પર્પલ એટલે કે જાંબુડિયો. તો ઇટ ઇઝ પર્પલ. પછી શું છે? ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા, તે કેવું નથી? પર્પલ તો છે, તો કેવું નથી? રેડ નથી એટલે કે લાલ નથી. ઇટ ઇઝ નોટ રેડ. હવે એના પછી જોઈ લઈએ તો 9મું જોઈએ. તો શું છે? શેનું ચિત્ર છે? આઈસ્ક્રીમનું ચિત્ર છે ને. તો શું છે? ધીસ ઇઝ એન ખાલી જગ્યા. ચાલો, ધીસ ઇઝ એન શું છે? એપલ છે. એપલ એટલે સફરજનનું ચિત્ર છે નથી. તો અહીંયા શું છે? બીજો શબ્દ અહીંયા લખ્યું છે આઈસ્ક્રીમ. તો શું છે? કોનની અંદર શું ભર્યું છે? આઈસ્ક્રીમ છે ને. ભાવે છે તમને બધાને? પણ અત્યારે શિયાળો છે, ન ખાતા, શરદી થઈ જશે. ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ, ICECREAM, ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ. ઇટ ઇઝ ખાલી જગ્યા, અહીંયા છે હોટ અને કોલ્ડ. તો કેવું છે ભાઈ? ઠંડો છે કે ગરમ? ઇટ ઇઝ હોટ એટલે કે તે ગરમ છે. ગરમ હોય આઈસ્ક્રીમ? કેવો હોય? ઠંડો હોય ને. તો શું લખશું અહીંયા? ઇટ ઇઝ કોલ્ડ, COLD. ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા હોટ અને કોલ્ડ, તે કેવો નથી? ઇટ ઇઝ નોટ હોટ. શું આવશે? ઇટ ઇઝ નોટ હોટ, તે ગરમ નથી. એ કેવો છે? ઠંડો છે એટલે કે કોલ્ડ છે, ગરમ નથી. હવે અહીંયા જુઓ, આ એક છોકરો છે, છોકરાનું ચિત્ર છે, દેખાય છે? એનું નામ છે દેવ. બરાબર, અહીંયા એનું નામ લખેલું જ છે, પણ અહીંયા કાઉન્સમાં પણ પાછા બે નામ આપેલા છે. અહીંયા છે દીપ અને અહીંયા છે દેવ. પણ આપણને ત્યાં ચિત્ર જોઈને ખબર પડી જાય કે આ ભાઈનું નામ દેવ છે, એટલે આપણે લખશું ધીસ ઇઝ દેવ, DEV. બરાબર. હી ઇઝ ખાલી જગ્યા ફેટ અને થીન. ફેટ એટલે જાડું થાય ને થીન એટલે પાતળું થાય. આ કેવો છે ભાઈ? પાતળો છે નથી. કેવો છે? તો જાડો છે ને. તો શું લખશું? હી ઇઝ ફેટ, તે જાડો છે. હી ઇઝ નોટ ખાલી જગ્યા, તે કેવો નથી? બોલો, દુબળો નથી ને. એ દુબળો નથી એટલે કે થીન નથી. હી ઇઝ નોટ થીન, તે તો જાડો છે, દુબળો નથી. હવે સૌથી છેલ્લો પ્રશ્ન તમારા યુનિટ 5નો. બરાબર, તો ચાલો એ જોઈએ શું છે. અહીંયા 13મો પ્રશ્ન જે છે એમાં લખ્યું છે તમને ગમતી કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલનું ચિત્ર દોરો અને આપેલા વાક્ય પૂરા કરો. તો આ જે જગ્યા આપેલી છે એની અંદર તમારે કોઈ પણ વસ્તુ દોરવાની છે. બરાબર, તો હું તમને જે ચિત્ર દોરીને બતાવું છું એ ચિત્ર દોરી અને એની વિગત લખવાની છે. તો એ વિગત હું અહીંયા નીચેના ભાગમાં લખીશ. પણ તમારે લોકોને જો બીજું કંઈ દોરવું હોય તો તમારે એની વિગત અલગથી લખવી પડે. બરાબર,
તો હું શું લખું છું? હું અહીંયા જે ચિત્ર દોરું છું એ જુઓ શેનું દોરું છું? ચાલો આ શેનું ચિત્ર છે ભાઈ? ચિત્ર જોઈને ખ્યાલ આવી જશે કે આ સફરજનનું ચિત્ર છે, બરાબર? તો આની અંદર તમારે લાલ રંગ પૂરવાનો રહેશે, બરાબર ને? હવે અહીંયા એની વિગત નીચે લખવાની છે, હું તમને લખીને બતાવું છું. જુઓ, આપણે લખી લઈએ. તો ધીસ ઇઝ એ, એપલમાં એ આવે ન આવે? ધીસ ઇઝ એન એપલ, ધીસ ઇઝ એન એપલ, બરાબર? ઇટ ઇઝ ખાલી જગ્યા, તો તે કેવું છે? લાલ છે, તો ઇટ ઇઝ રેડ. પછી અહીંયા શું છે? ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા, તે કેવું નથી? તો કે લીલું નથી. ઇટ ઇઝ નોટ ગ્રીન, બરાબર? તો આવી રીતના તમારે સફરજનનું ચિત્ર દોરી અને એમાં રંગ પૂરવાના છે. કઈ રીતે રંગ પૂરવાના એ હું તમને ચાલો બતાવી દઉં. હો, મેં રંગ પૂરીને હું તમને બતાવું છું. તો જુઓ, તમારે આવી રીતે રંગ પૂરવાના છે અને સફરજનનું ચિત્ર પૂરી અને નીચે જે મેં તમને વાક્ય લખાવ્યા એ વાક્ય તમારે લખવાના છે. ચાલો એ વાક્ય પણ આપણે જોઈ લઈએ, ફરીવાર વાક્ય જોઈ લઈએ, બરાબર? તો જુઓ, ધીસ ઇઝ એન એપલ, ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ નોટ ગ્રીન. આ સફરજન છે, તે લાલ છે, તે લીલું નથી, બરાબર મિત્રો? તો આ સાથે આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ અને લેક્ચરની સાથે સાથે આપણે યુનિટ 5 કે જેનું નામ હતું હિયર વી આર ડાન્સિંગ એ પણ આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરો કરીએ છીએ. હવે ફરીથી નવા લેક્ચરમાં નવા યુનિટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યુ.